ચેતરભાઈ કહેતા હતા કે ઈ વિડિયો પછી તો આદિવાસી સમાજ અંબાજીથી ઉમરગામ સુધી નક્કી કરી લીધું કે ચેતરભાઈ વસાવાને જેલમાં અહીંના માત્ર ભાજપના નહીં ઉપર સુધીના લોકોએ જેલમાં નખાવડાવ્યો છે અને એક પ્રધાનમંત્રી પંજાબની ધરતી ઉપરથી સાહેબ 22 રાજ્યોમાં જેની સરકાર છે, હજારો ધારાસભ્યો છે, સાંસદો છે, ઈ આપણા નાયક ચેતર વસાવાનું નામ લેવું પડે ને ધ્રુજારી બતાવે છે. એમને એમ નથી સાહેબ, ચેતર વસાવા એમને એમ પેદા નથી થતા. એના માટે જેલ હોય કે એના માટે મોટી આફતો હોય, એનાથી રસ્તા કાઢતા હોય ને એનું નામ ચેતર વસાવા છે. સાહેબ, આજે તમને એ ખબર પડી ગઈ કે નહીં કે આ જેલમાં નખાવાનું કાળુતરું કોણે રચ્યું તું? ખબર પડી ગઈ? પડી ગઈ? મિત્રો, આજે એક ન્યૂઝપેપરના સમાચાર આવ્યા છે. ભાજપ પણ એવું કે છે વારંવાર કે સુદાનભાઈ, તમે ને ચેતરભાઈ ને આ બધા લોકો તમે એમ કહો છો કોર્ટે સજા આપી છે. ભાજપે નથી આપી, કોર્ટે સજા આપી છે. મિત્રો, મારી પાસે એક આજનો જ સમાચાર છે. આ ભાજપ વાળાની એક-એકની પોલ ખોલી નાખતા સમાચાર છે. એ તમારી સમક્ષ હું વાંચવા માંગીશ. આ બરોબર મીડિયા વાળાને પણ કહું છું કે લેજો. બીજી વાર ભાજપ વાળાની ઓકાત ન હોવી જોઈએ કે ચેતર વસાવાને જેલમાં નાખવાની હિંમત કરે. સાહેબ, એક સમાચાર છે કે ગુજરાતની કોર્ટમાં 16 લાખ કેસ પેન્ડિંગ છે. 16 લાખ. કેટલા? હવે તમને બીજું એમાંથી સંદર્ભના સમાચાર વાંચું કે એમાંથી 30 વર્ષથી વધુ હોય એવા 19 છે અને 10 વર્ષથી વધુ હોય એવા 25,287 છે અને 5 વર્ષથી વધુ હોય એવા 70,000 છે. તમે વિચાર કરો મિત્રો કે 1 લાખ કેસ એવા છે જે 5 થી 10 વર્ષથી વધુના છે, જ્યારે ચેતરભાઈ વસાવાનો તો હમણાં જ કેસ થયો તો ભાઈ. પડી ખબર? ચેતરભાઈ વસાવાને તમે 3 વર્ષમાં સજા કરાવી શકો તો આ 16 લાખ કેસ પેન્ડિંગ છે એને કેમ સજા ન થઈ? એનો મતલબ ઈ થયો મિત્રો કે ભાજપે ચેતરભાઈ વસાવાને ખતમ કરવાનું ષડયંત્ર કર્યું. ચેતરભાઈ વસાવાનો ગુનો શું હતો? ચેતરભાઈ વસાવા તમારું અવાજ બનતા હતા અને ભાજપ તરફથી જે આપતો આવતી હતી ને ઈ એકલા મોરે મોરો દેતા હતા ને એટલા માટે ખતમ કરવા નીકળ્યા હતા. મિત્રો, આ વન કર્મચારી છે જે હમણાં શંકુતલાબેન છૂટીને આવ્યા, એમના આંખમાં આંસુ આવી ગયા. આ આંસુનો બદલો લેવાનો છે કે નથી લેવાનો? મિત્રો, હમણાં શંકુતલાબેન રડતા હતા. વર્ષાબેને કહેતા હતા કે અમે એકલા છીએ. હમણાં મનોજભાઈએ પણ વાત કરી, રાધિકાબેને પણ કરી. પણ મિત્રો, હું કહેવા એ માંગુ છું કે આ લોકો ભાજપ વાળા વન કર્મીઓના માધ્યમથી ચેતરભાઈ ઉપર કેસ કરાવડાવ્યો, બરોબર કે નહીં? હવે આદિવાસી ખેડૂત એના રાત્રે 2 વાગે એના ખેતરમાં વન કર્મીઓ ઉભો પાક લણી નાખે તો પેલી જવાબદારી તો મનસુખ દાદાની આવતી હતી સાંસદ. સાચું કે નહીં? મનસુખ દાદાની જવાબદારી આવતી હતી કે એમણે વન કર્મચારીઓને કહેવું જોઈતું હતું કે આ તમે ખોટું કરો છો. આ મારા આદિવાસી સમાજ છે, મને 30 વર્ષથી સાંસદ બનાવે છે. પણ ઈ બોલ્યા મનસુખ દાદા, આદિવાસી સમાજ ભોળો છે, તમને એકવાર મત આપી દેશે, પણ બીજી વખત આદિવાસી સમાજ સાથે કોઈ પણ નેતા ઉભો નહીં રહે તો આદિવાસી સમાજ બિરસા મુંડાજીનો વંશજ છે.
એમની જવાબદારી હતી સાંસદ તરીકે, પણ એમણે ન નિભાવી તો મિત્રો તમારા નેતા મર્દનો ફાડ્યો ચેતર વસાવાએ કીધું કે હું તમારી સાથે ઊભો છું, અને એમણે સમાધાન કરાવડાવ્યા. એમણે વન કર્મચારીઓને ધારાસભ્ય તરીકે કીધું કે આ તમે ખોટું કરો છો. મિત્રો આજે મને ગર્વ થાય છે કે સાહેબ ધારાસભ્ય, સાંસદ કે મંત્રી કે મુખ્યમંત્રીની જવાબદારીઓ શું હોય? એ જવાબદારીઓ એ હોય છે કે એમણે પ્રજાના હિત માટે કામ કરવાનું હોય છે, દલાલીઓ કરવા માટે નહીં. આજે ભાજપના કેટલા સાંસદો છે મિત્રો? હું અહીંથી કહેવા માંગુ છું કે વલસાડના સાંસદે ચેતરભાઈ વસાવાને લઈને નિવેદન કર્યું છે. કર્યું છે કે નથી કર્યું? મિત્રો તમે એક એક ફોન કરજો વલસાડના આદિવાસી સમાજમાં, ઉમરગામ, પારડી, કપરાડા, ધરમપુર, વલસાડ, આ બધે તમે ફોન કરીને કહેજો કે આપણા ચેતરભાઈ વસાવાની સામે આ ધવલ પટેલે નિવેદન કર્યું છે, આવતી ચૂંટણીમાં ધવલ પટેલ જીતવાનો જોઈએ સાહેબ. આ કરવું જોઈએ કે ના કરવું જોઈએ? એકતા બતાવી જોઈએ કે ન બતાવી જોઈએ? મિત્રો એટલા માટે કે આદિવાસી સમાજ માટે બોલી નથી શકતા, એ ભાજપની પીપોડી થઈ ગયા છે. આજે ગણપત વસાવા છે, આટલા સમયથી મંત્રી રહ્યા. ગણપતભાઈએ ક્યારે જળ જંગલ જમીનનો મુદ્દો ઉઠાવ્યો હોય તો મને કયો સાહેબ? 73 જમીનના મુદ્દા ઉઠાવ્યો હોય તો કયો? આદિવાસી સમાજ 30 વર્ષથી પછાત છે મિત્રો, આ ભાજપના કારણે. અને ભાજપ તો આપણે વનવાસી કરવા નીકળ્યું હતું, બરોબર કે નહીં? ભાજપ એવું કહેતું હતું આ તો વનવાસી છે. અરે વનવાસી નથી ભાજપ, પડો તમારો જન્મ નતો થયો ને ત્યાંના મૂળ આદિવાસીઓ અમે છીએ. અમે આ ધરતીના માલિક છીએ. જળ જંગલ જમીનના મુદ્દા અમે ઉઠાવીએ છીએ. તો મિત્રો આજે આ એક મેસેજ આપવો જોઈએ. આજે આ 1.5 લાખ સિગ્નેચર સાથે આપણે જશું કલેક્ટર ઓફિસે, પણ કલેક્ટરની તાકાત નથી, ઈ ઉપર નહીં કહી શકે. એટલા માટે જ આપણે રાષ્ટ્રપતિ શ્રીને લખ્યા છે આ પત્ર, અને આવેદનમાં બહુ ક્લિયર સાથે લખ્યું છે. આવેદન હું વાંચતો તો મિત્રો, આ આવેદનમાં આપણે એમનો જવાબ પણ લેશું. આજે 1.5 લાખ સિગ્નેચર અહીંયા થઈ છે. 27 તારીખે રાધિકાબેન ની ટીમ છોટા ઉદેપુરમાં પણ આવું સંમેલન કરવાના છે. ભાજપ પણ એક દિવસ ચેતર વસાવાને જેલમાં રખાવશે. 1 લાખ આદિવાસી ઉભા થઈને ભાજપની સામે પડશે અને આ એકતા રાખવી પડશે મિત્રો. આપણે એકતા આપણે રાખવી પડશે. જો આપણે એકતા નહીં રાખીએ તો આ લોકો હવે જળ જંગલ જમીન તો ઠીક, આદિવાસી સમાજને ભાજપ રેવા પણ નહીં દે. આ આપણી અસ્તિત્વની લડાઈ છે સાહેબ, અને ભાજપને ખબર હોવી જોઈએ અને ખબર પડવી જોઈએ કે ભગવાન બિરસા મુંડા જો અંગ્રેજોની સામે ન ઝૂક્યા હોય તો એના વંશજ છે. ભાજપ તમારી ઓકાત નથી અમને ઝુકાવી. અને એ ભાજપને થોડા દિવસે તારા દેખાઈ ગયા સાહેબ. 18 દિવસના એક દીકરાને આ ભાજપે જેલમાં નખાવડાવ્યું. અને હું આજે કહીને જાઉં છું, મેં ડેડિયાપાડામાં પણ કીધું હતું કે ભગવાન કૃષ્ણ જેલમાં જન્મ્યો હતો અને ચેતર વસાવા થોડીક ઉંમર થઈ જશે પછી એ 18 દિવસનો યુવાન ભાજપનો કાર્ડ બનીને સાહેબ જન્મ્યો છે. યાદ રાખજો, એને તમે જેલમાં નખાવ્યા. જેનો ગુનો શું હતો હજી તો એને ખબર નહોતી કે આને રોટલી કહેવાય, આને મામો કહેવાય, આને કાકો કહેવાય, આને ભાજપિયાઓ કહેવાય, આને ખબર પણ નહોતી. પણ ભાજપિયાઓને કહેવા માંગુ છું મિત્રો, અને એક પંક્તિ સાથે મારું આપણે પૂરું કરીશું. બાકી આપણે નંદ રાજા નંદબીલ ને ત્યાં ફુલાર કરી અને પછી કલેક્ટર ઓફિસે આપણે આવેદન આપીશું. આપણે સૌએ સાથે જોડાવાનું છે, એક લાઈનમાં આપણે જાશું. પણ એક પંક્તિ મારે કહેવાની છે ભાજપિયાઓને, બરોબર તમારે પણ પછી એને કહેવાની છે રીલ બનાવીને
लश्कर भी तुम्हारा है, सरदार भी तुम्हारा है। लश्कर भी तुम्हारा है, सरदार भी तुम्हारा है। तुम झूठ को सच लिख दो, ये अखबार भी तुम्हारा है। इस दौर के फरियादी जाए तो कहां जाए, इस दौर के फरियादी जाए तो कहां जाए। कानून भी तुम्हारा है, दरबार भी तुम्हारा है। सूरज की तपन तुमसे बर्दाश्त नहीं होती, सूरज की तपन तुमसे बर्दाश्त नहीं होती। एक मीम के पुतले का किरदार तुम्हारा है, किरदार भी तुम्हारा है। आज आदिवासी समाजे एकता बतावी छे मित्रो। અત્યાર સુધી મને યાદ નથી કે કોઈ નેતાના સમર્થનમાં 1.5 લાખ સિગ્નેચર થયો હોય, પણ હવે આ સિગ્નેચર ધીરે 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 10 લાખ સુધી પહોંચાડવા ભલે પહોંચાડવાની કે નથી, હાથ ઊંચો કરીને મને વચન આપો, પહોંચાડવાની કે નથી પહોંચાડવાની? બોલો અધ્યાય આદિવાસી ચેતરભાઈ તુમ આગે बढ़ो, चेतरभाई तुम आगे बढ़ो। बोलो भारत माता की। हेलो, આપણે બધા જ ચૈતરભાઈના સૈનિક છે અને આપણે આજે એમના ન્યાય, એમના સમર્થન માટે અહીં ઉપસ્થિત છે। તો દરેક વ્યક્તિને વિનંતી કે અહીંથી જે પણ સૂચનાઓ મળે છે એ સૂચના